વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાને લઈ રાજ્ય શિક્ષણ પ્રધાને પ્રાર્થના કરી। પ્રફુલ્લ પાનસેરિયાએ સુરતમાં મંદિરમાં પ્રાર્થના કરી મૌન પાળ્યું અને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। તે દરમિયાન નિવેદન આપતા કહ્યું કે ઘટનાના દોષિતોને છોડવામાં નહીં આવે। હાલ પોલીસે દોષિતોને પકડવાનું શરૂ કરી દીધું છે, ત્યારે આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આયોજન કરાશે। શિવ મંદિરે ગુજરાતની અંદર વડોદરામાં જે દુઃખદ ઘટના ઘટી હતી એ બાળકોના દિવ્ય આત્માને શાંતિ પ્રાપ્ત થાય હેતુ પ્રાર્થના કરી। હાલ જે દોષિત છે એમના ઉપર એફઆઈઆર પણ થઈ ગયું છે અને કોઈ પણ પ્રકારે આમાં બાંધછોડ કરવામાં આવશે નહીં અને એમને આવી ઘટના ન ઘટે અને જે ઘટી છે એમાં જે જવાબદાર છે એને ચોક્કસ કાનૂની રાહ પર એક્શન લેવાના છે, આપ જોઈ રહ્યા છો।